હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે ચાલુ કરીએ 11th સાયન્સ ચેપ્ટર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તન. એમાં આજે આપણે આજનો ટોપિક જોઈશું આપણે તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ. એની અંદર છે ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ. બરાબર, જોવા એની અંદર તત્વોના ઘણા ભૌતિક ગુણધર્મો આવર્તી વલણ દર્શાવે છે, જેવા કે ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, ગલન ઉષ્મા, બાષ્પીભવન ઉષ્મા, પરમાણ્વીય ઉર્જા. બરાબર, હવે પરમાણ્વીય ઉર્જા, પરમાણ્વીય ત્રિજ્યા, પરમાણ્વીય ત્રિજ્યા, બરાબર, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા. બરાબર, આજે આપણે આ 4 ટોપિક વિશે જાણીશું. 2, 4 ને 5 ટોપિક વિશે. બરાબર, એમાંથી આજે આપણે પહેલો ટોપિક વિશે જાણીશું, બીજા કાલે લઈને આવીશું. પહેલું છે પરમાણ્વીય ત્રિજ્યા. હવે ધાતુઓમાં ધાત્વીય ત્રિજ્યા, ધાતુઓ ઘરાણી, ધાતુઓમાં ધાત્વીય ત્રિજ્યા એટલે પાસેના બે પરમાણુ કેન્દ્રો વચ્ચેના અંતરના અડધું મૂલ્ય. જો ધાતુમાં ધાત્વીય ત્રિજ્યા એટલે કે પાસેના બે પરમાણુ ખરા, બે કેન્દ્રો ખરો, બરાબર, આ બે કેન્દ્રો છે. હવે આટલું હોય એને કહેવાય વ્યાસ. ખબર આપણે 10મા ચોપડીમાં આવતો, 8માનીમાં આવતો હશે. આને કહેવાય વ્યાસ. હવે એનું અડધું મૂલ્ય, હવે આટલું મૂલ્ય હોય ને એને શું કહેવાય? ત્રિજ્યા. આ બે પરમાણુ કેન્દ્રો વચ્ચેના અંતરના, આ બે અંતરના અડધું મૂલ્ય એને શું કહેવાય? પરમાણ્વીય ત્રિજ્યા. પછી આગળ અહીં ધાત્વીય ત્રિજ્યાને પરમાણ્વીય ત્રિજ્યા કહીશું. અહીં ધાત્વીય ત્રિજ્યાને શું કહેવાય? પરમાણ્વીય ત્રિજ્યા. પછી આગળ પરમાણ્વીય ત્રિજ્યા ક્ષ-કિરણ અથવા અન્ય વર્ણપટ દર્શકીય પદ્ધતિઓ દ્વારા માપી શકાય છે. પરમાણ્વીય ત્રિજ્યા ક્ષ-કિરણ અથવા અન્ય વર્ણપટ દર્શકીય પદ્ધતિઓ દ્વારા માપી શકાય છે. આ પદ્ધતિ દ્વારા આને માપી શકાય છે.
એક જ સમૂહ અથવા ઊભા સ્તંભમાં પરમાણ્વીય ક્રમાંક વધતા પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. બરાબર. હવે જો એક જ સમૂહ આપણે જોયું તો આગળ જેમ કે ઊભા સમૂહને શું કહેવાય? ઊભા સ્તંભને સમૂહ કહેવાય ને આડાને આવર્ત એમ. તો ઊભા સમૂહ અથવા ઊભા સ્તંભમાં પરમાણ્વીય ક્રમાંક વધે એમ પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? વધે છે. બરાબર. એક જ સમૂહમાં આમ. પછી આગળ આલ્કલી ધાતુઓ એટલે કે પ્રથમ સમૂહ એને નામ આપેલું ખબર ને ગયા વિડીયોમાં જોઈ લેજો એકવાર ના જોઈએ તો. અને હેલોજન એટલે કયો 17મો સમૂહ? હેલોજન સમૂહમાં ઉપરથી નીચે જતા મુખ્ય ક્વોન્ટમાંક નું મૂલ્ય વધે છે. તેથી પરમાણ્વીય ત્રિજ્યા પણ વધે છે. બરાબર. આલ્કલી ધાતુઓ એટલે કે પહેલા નંબરનો સમૂહ અને હેલોજન એટલે કે 17મા નંબરનો સમૂહ ઉપરથી નીચે તરફ જતા મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધે છે. તેથી પરમાણ્વીય ત્રિજ્યા પણ વધે છે. બરાબર. આલ્કલી ધાતુઓ અને હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જેમ જઈએ મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય એટલે કે એનનું મૂલ્ય વધે છે. તેથી પરમાણ્વીય ત્રિજ્યા પણ શું થાય? વધે છે. બીજા આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી જાય છે. બરાબર. જો અહીંયા બીજો આવર્ત ખરો નામ આ પહેલો છે આડી હરોળને આવર્ત કહેવાય. આ પહેલો આ બીજો. બીજા આવર્તમાં ડાબેથી આમ જમણી તરફ જઈએ ને એમ પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? ઘટતી જાય છે. ઉપરથી નીચે તરફ આવીએ તો પરમાણ્વીય ત્રિજ્યા વધે, ડાબેથી જમણી તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લો આજે આપણે શું શું ચલાવ્યું. ઓકે, જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમે બધા લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.